जो सफाई कर्मचारीનું કામ થયું હમણાં લેડીઝને બધાને પાછળ રાખ્યા જ્યારે કે નરેન્દ્ર મોદી શ્રી લેડીઝને હંમેશા આગળ રાખે છે તો આ કામ આજે જોઈ શકો છો કે લેડીઝ આ બાજુ હતા અને જેન્ટ્સ આ બાજુ હતા કોઈ ના લેડીઝ બધી પાછળ હતી આપની ઇન્ટરપ્રિટેશન મારામાં વિડિયો છે વાંધો નહીં પણ એવું કંઈ ઇશ્યુઝ નથી અમે નારી સંસ્કૃતિ માટે નારી સંરક્ષણ માટે જ કામ કરતા જ આવી રહ્યા છે અને સૌથી પહેલાં અમે એમની ઇમ્પોર્ટન્સ આપીને જ કામગીરી કરવાની છે એટલે સાથે મળીને કરવાના છે મહેરબાની કરીને એક પોઝિટિવ કામ થતાં આપ એવી રીતે ના ચાલુ કરો અને આપ જોઈ શકો છો વિડીયોમાં નારી એક સાથે આ બાજુ હતા અને જેન્ટ્સ આ બાજુ હતા નરી આંખે જ હતું સર સાથે મળીને કામ કરવાનું છે અને બીજી એ વસ્તુ કે આ હર હંમેશની માટે કાયમ ચોખ્ખું રહેશે બિલકુલ સિટીને ચોખ્ખું રાખવાનું ફક્ત બીએમસીનું કામ નથી બીએમસી ચોખ્ખું તો રાખશે જ પણ કચરા ના નાખવાનું અને સિટીને સ્વચ્છ રાખવા માટે પબ્લિકનું પણ જવાબદારી છે અને જે રીતનું આપણે વાત કરી છે નારી સશક્તિકરણ નારી સંરક્ષણ માટે અમે નંબર 1 પ્રાયોરિટી છે અમારી સિટી બસીસ આવી ગયા છે આપ જોઈ શકો છો એની અંદર લેડીઝ માટે રિઝર્વ સીટ્સ છે અને અમારા ઓફિસમાં પણ હું પણ જ્યારે મીટિંગ લઉં છું ત્યારે પણ આપ પૂછી શકો છો કે લેડીઝ અમે આવડે ના તમારી ઓફિસમાં તો હોય છે પણ અમુક જગ્યાએ બસોમાં પણ એ પણ હવે બહુ એ થઈ રહ્યું છે સામાજિક વિશે અમે બધાને સાથે સહકાર આપવું પડે બહેનોને આગળ લાવવું પડે અને સાથે મળીને એમને આગળ વધારવું જોઈએ અને આશા રાખીશું કે આપણે સાથે મળીને મીડિયાના મિત્રોનો આપણે જેવા પ્રામાણિક મીડિયા મિત્રો છે એમના દ્વારા એ મદદ થાય અને આપણે એમને પણ આગળ લઈ જવા માટે મદદ થાય પબ્લિકનું કહેવું એવું છે કે સ્વચ્છતા અભિયાન ફક્ત પ્રધાનમંત્રી કે કોઈ મોટી વ્યક્તિ આવતી હોય ત્યારે જ કરવામાં આવે છે તેના સિવાય રસ્તા પર કચરો પબ્લિક એવું કંઈ કહેતું નથી અને આપની વાત પણ ખોટું છે કારણ કે આપણે 2 મહિના સળંગ આ કામગીરી કરી રહ્યા છે કદાચ આપની ધ્યાનમાં આજે આવ્યું હશે 2 મહિના પ્લસ ઉપર ઓલમોસ્ટ 200 રોડ આપણે કમ્પ્લીટ કરી દીધા છે એટલે આપને જે માહિતી આપે છે ખોટું લાગે છે થેન્ક યુ વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાન તેજ ગતિએ પ્રધાનમંત્રીના આગમન પૂર્વે તંત્ર એક્શનમાં વડોદરા શહેરના ગદા સર્કલ વિસ્તારમાં આજે વિશાળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આવનાર તા 11 મે 2026ના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને ધ્યાનમાં રાખીને શહેરને સ્વચ્છ સુંદર અને વ્યવસ્થિત બનાવવા માટે તંત્ર દ્વારા આ ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે આ અભિયાન હેઠળ ગદા સર્કલ સહિત આસપાસના વિસ્તારોમાં વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ સુપરવાઇઝરો અને મ્યુનિસિપલ સ્ટાફે ભાગ લઈને રસ્તાઓ ડિવાઇડરો નાળાઓ અને જાહેર સ્થળોની સફાઈ કરી હતી કચરો ઉઠાવવા ધૂળ માટીને દૂર કરવા અને વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે મશીનરી તથા માનવીય બળ બંનેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો સ્થળ પર હાજર તમામ સફાઈ કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા માટે શપથ લેવડાવવામાં આવ્યો હતો આ શપથમાં શહેરને સ્વચ્છ રાખવા કચરાનો યોગ્ય નિકાલ કરવા અને નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી અધિકારીઓએ પણ કર્મચારીઓને પ્રોત્સાહન આપીને સતત કામગીરી જાળવવા સૂચના આપી હતી આ અભિયાન માત્ર દેખાવ પૂરતું ન રહે તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે શહેરના મુખ્ય માર્ગો જાહેર સ્થળો અને પ્રધાનમંત્રીના રોડ શો રૂટ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેથી આગમન સમયે શહેરની છબી સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાય સ્થાનિક રહેવાસીઓમાં પણ આ અભિયાનને લઈને ઉત્સાહ અને સહભાગિતા જોવા મળી હતી કેટલાક નાગરિકોએ સ્વયંસેવક તરીકે જોડાઈને સફાઈમાં સહકાર આપ્યો હતો જ્યારે અન્ય લોકોએ પોતાના વિસ્તારમાં કચરો ન ફેંકવાની અને સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા લીધી હતી નાગરિકોનું કહેવું છે કે આવી પહેલો શહેર માટે સકારાત્મક સંદેશ આપે છે તેમ છતાં આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉદ્ભવે છે શું આ સ્વચ્છતા અભિયાન માત્ર પ્રધાનમંત્રીના આગમન પૂરતું જ મર્યાદિત રહેશે કે પછી શહેરમાં સ્વચ્છતા જાળવવાનો આ જ જુસ્સો સતત જોવા મળશે શહેરના જાગૃત નાગરિકો માને છે કે સ્વચ્છતા એક દિવસની કે એક પ્રસંગની બાબત નથી પરંતુ તે સતત ચાલતી પ્રક્રિયા છે જો તંત્ર અને નાગરિકો બંને સાથે મળીને કામ કરે તો વડોદરાને કાયમી રીતે સ્વચ્છ અને સુંદર બનાવી શકાય હવે નજર રહેશે કે તંત્રની આ પહેલ માત્ર તાત્કાલિક તૈયારી પૂરતી સાબિત થાય છે કે પછી તે શહેરમાં લાંબા ગાળાની સ્વચ્છતા વ્યવસ્થાનો મજબૂત આધાર બને છે આ સાથે આજની બધી મહત્વપૂર્ણ ખબરો પૂર્ણ થાય છે તમે જોઈ રહ્યા હતા બરોડા આજતક લાઈવ વિશ્વાસપાત્ર સમાચારનો વિશ્વસનીય સ્ત્રોત હું છું રવિન્દ્ર આપ સૌનો દિલથી આભાર વડોદરા અને આસપાસની દરેક મહત્વપૂર્ણ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે ફરી મળીએ નવી ખબર સાથે।